નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મંગળવારે મતદાન, આવતીકાલે રવિવારે સાંજથી બંધ થશે જાહેર પ્રચાર। 79 જામનગર વિધાનસભા મત વિસ્તારમાં યોજાતી પૂનમબેન માડમની ભવ્ય બાઇક રેલી। જામનગર નજીકના ખીજડીયામાં ક્ષત્રિય સમાજ દ્વારા નારી અસ્મિતા મહાસંમેલન યોજાયું। જામનગરના પદમ બેન્ક્વેટ હોલમાં યોજાતો મતદાન જાગૃતિ માટેનો ભવ્ય કાર્યક્રમ। બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં વાર્ષિક પરિણામો બાદ વિદ્યાર્થીઓ માટે યોજાતો ઇનામ વિતરણ સમારોહ। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। જામનગરની સૌથી વધુ લોકપ્રિય સાથે નંબર 1 નું સ્થાન ધરાવતી જીટીપીએલ જામનગર ન્યૂઝ ચેનલ રેગ્યુલર દિવસોમાં સોમથી શનિ સમાચારો પ્રસારિત કરે છે, પરંતુ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આવતીકાલે રવિવારે પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ પ્રસારિત કરવાનો નિર્ણય મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવ્યો છે, જેના ભાગરૂપે આવતીકાલે રવિવારે રેગ્યુલર સમયે જીટીપીએલ જામનગર ન્યૂઝ ચેનલમાં સમાચારો પ્રસારિત થશે, જેની સર્વે દર્શકોએ નોંધ લેવા જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે એ લોકસભા ચૂંટણીના મતદાનનો દિવસ હવે એકદમ નજીક છે। આ ઘડીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। મંગળવારે મતદાન છે, આથી આવતીકાલે રવિવારે સાંજે 5 વાગ્યાથી રાજકીય પક્ષો અને ઉમેદવારોના જાહેરમાં થતા પ્રચારના ભૂંગળા બંધ થઈ જશે અને બાદમાં ઉમેદવારો તથા કાર્યકર્તાઓ મતદારોની રૂબરૂ મુલાકાત માટે ઘરે ઘરે ઘૂમી વળશે। જોકે ચૂંટણીઓમાં લોકસભા મત વિસ્તાર ખૂબ જ મોટો હોય છે, તેથી ઉમેદવારો બધા જ મતદારોને મળી શકે એવું લગભગ શક્ય નથી હોતું, પરંતુ આમ છતાં ઉમેદવારો શક્ય એટલા વધુ મતદારો સુધી પહોંચવા પ્રયત્ન કરતા જ હોય છે। સાથે સાથે રાજ્યમાં મોટા નેતાઓની બેઠકો પણ થતી હોય છે। છેલ્લી ઘડીના અનુમાનો થતા હોય છે, મત વિસ્તારોના માહોલની સમીક્ષા થતી હોય છે અને આખરે વ્યૂહરચનાઓ ઘડાતી હોય છે, જે પૈકી અમુક વ્યૂહ ચર્ચાસ્પદ અથવા વિવાદાસ્પદ પણ બનતા હોય છે। ગુજરાતમાં આ વખતે 26 પૈકી 25 લોકસભા બેઠક પર મતદાન થશે। એ પહેલા વધુમાં વધુ મતદારો સુધી પહોંચવા વિવિધ ઉપાયો અજમાવવામાં આવશે। મંગળવારે મતદાન થાય એ પહેલા રવિવારે રાત્રે અને સોમવારે આખો દિવસ શક્ય તેટલા વધુ મતદારોને મતદાનની યાદી અપાવવામાં આવશે। મતદાન માટે અપીલો અને અનુરોધો થશે। રવિવારની સાંજના 5 વાગ્યા બાદ મતદારોને લોભાવવા સંગીત સમારોહ સહિતના મનોરંજક કાર્યક્રમ યોજી શકાશે નહીં। ઘરે ઘરે ચૂંટણી પ્રચારના કાર્યક્રમ અંતર્ગત વધુમાં વધુ 5 વ્યક્તિઓ મતદારોના ઘરોની મુલાકાત લઈ શકે। સમગ્ર રાજ્યમાં આવતીકાલની સાંજ પહેલા રોડ શો સહિતના પ્લાનિંગ થઈ રહ્યા છે। લોકસભા ચૂંટણીના પડઘમ જોરદાર રીતે ગાજી રહ્યા છે। હવે પ્રચાર માટે વધુ સમય બચ્યો નથી, ત્યારે 12 જામનગર લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર પૂનમબેન માડમ એક મતદાર સુધી પહોંચવા શહેરના મુખ્ય માર્ગોથી માંડીને છેક આંતરિક રસ્તાઓ અને વિસ્તારો સુધી રેલીના માધ્યમથી પહોંચી રહ્યા છે। કાલે શુક્રવારે શહેરમાં બીજેપી દ્વારા આયોજિત આવી એક રેલીમાં ઠેર ઠેર ઉમેદવાર પૂનમબેન માડમનું સ્થાનિક રહેવાસીઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને આ તકે ભારત માતા કી જયના નારા ગુંજ્યા હતા। ભારતીય જનતા પાર્ટી દ્વારા 79 જામનગર દક્ષિણ વિધાનસભાના સેંકડો વિસ્તારોમાં પૂનમબેન માડમની વિશાળ બાઇક રેલી કાલે શુક્રવારે સાંજે યોજવામાં આવી હતી। એમ્યુઝમેન્ટ પાર્કથી શરૂ થયેલી આ ભવ્ય રેલી સત્યમ કોલોની, કૃષ્ણનગર રોડ, પીપળાવાડા ચોક, શાંતિનગર 4, જનતા ફાટક, હર્ષદ માતાના મંદિર, જૂનો હુડકો, આઈ લાઇન, એફ લાઇન, રઘુવીર ચોક, આર્યપાન, સરદાર પટેલ ચોક, નવાનગર બેંક ચોક, હિરજી મિસ્ત્રી રોડ, જોલી બંગલો, 58 દિગ્વિજય પ્લોટ, હિંગળાજ ચોક, નવી નિશાળ, પાણીનો ટાંકો, મિલિટરી ગેટ, જેલ, પવનચક્કી, નાનકપુરી, સાધના કોલોની, પટેલ પાર્ક,
જડેશ્વર મંદિર, મહાવીરનગર, બાઈની વાડીનો મેઇન કોર્નર, જૂની આઈસ ફેક્ટરી, ક્રિષ્ના પાર્ક, કિસાન ચોક, પવનચક્કી, આર્ય સમાજ રોડ, ખંભાળિયા ગેટ, હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, ચાંદી બજાર, દરબારગઢ, શાક માર્કેટ, દીપક ટોકીઝ, બેડી ગેટ, ઇન્દ્રપ્રસ્થ, પંચેશ્વર ટાવર થઈ શહેર ભાજપ કાર્યાલયે પૂર્ણ થઈ હતી. રેલી દરમિયાન 12 લોકસભાના ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પવનચક્કી સહિત અનેક સ્થળે ભવ્ય સ્વાગત, પુષ્પગુચ્છ તથા ફૂલહારથી સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમનું અભિવાદન કરવામાં આવ્યું હતું તથા લોકોએ વિજય તિલક કર્યા હતા. આશરે 500થી વધુ બાઇક આ રેલીમાં જોડાઈ હતી. સમગ્ર રેલી દરમિયાન ફિર એક બાર મોદી સરકાર તથા અબ કી બાર 400 કે પાર ના નારા સાથે સમગ્ર વિસ્તારોમાં કેસરીયો છવાઈ ગયો હતો. આ રેલીમાં 12 લોકસભાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, ભાજપ શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, મહામંત્રીઓ પ્રકાશ બાંભણિયા, વિજયસિંહ જેઠવા અને મેરામણ ભાટુ, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, ડેપ્યુટી મેયર કૃષ્ણબેન સોઢા, શાસક પક્ષ નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી સહિત કોર્પોરેટરો, પૂર્વ પ્રમુખો, મોરચાના હોદ્દેદારો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, વિવિધ સમાજના અગ્રણીઓ જોડાયા હતા. બીજી તારીખે વડાપ્રધાનની સભા બાદ બીજે જ દિવસે કાલે આ રેલી યોજાતા સમગ્ર દક્ષિણ જામનગર વિધાનસભા બેઠક મત વિસ્તારમાં ભગવામય વાતાવરણ જોવા મળેલું હતું. આ બાઇક રેલી દરમિયાન 79 જામનગર વિધાનસભાના ધારાસભ્ય દિવેશભાઈ અકબરીએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજ રોજ માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટે આપણા સાંસદ અને ત્રીજી વખત લોકસભાના ઉમેદવાર શ્રી પૂનમબેનને ત્રીજી વખત સાંસદ બનાવવા માટે આજે જામનગર 79 વિધાનસભાની અંદર સમગ્ર વોર્ડ, સમગ્ર વિસ્તાર, ગલીએ શેરીએ આ રોડ શોનું આયોજન કરેલ છે. તેમાં આપણા માનનીય સાંસદ શ્રી પૂનમબેન, શહેર અધ્યક્ષ શ્રી વિમલભાઈ, વોર્ડના આપણી જામનગર શહેરના મહામંત્રી શ્રી, જામના મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, દરેક કાર્યકર્તાઓ, કોર્પોરેટરો, નાના કાર્યકર સુધી દરેક વિસ્તારની અંદર આ બાઇક રેલીનું આયોજન કરેલ છે. અને ભવ્યમાં ભવ્ય આ રોડ શોની અંદર જામનગરની જનતાએ પણ અમને ખૂબ ને ખૂબ આવકાર આપેલ છે. અને ફરીથી મને આશા છે 79 વિધાનસભા ગયા વખતેની પૂનમબેનની લીડ કરતાં ડબલ લીડ આપશે એવી આશા છે. અને જામનગરની જનતાને પણ હું અપીલ કરું છું કે નરેન્દ્રભાઈને અને પૂનમબેનને હેડ્રિક મળવા માટે 100% મતદાન કરજો અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરશો અને જંગી લીડથી પૂનમબેનને જીતાડશો એવી વિનંતી. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું રાજપૂત સમાજનો કાર્યક્રમ, મતદાન જાગૃતિનો કાર્યક્રમ અને બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સનો કાર્યક્રમ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સક્ષમ નેતૃત્વની ઓળખ શું? એક એવું નેતૃત્વ કે જે પોતાના નાગરિકો માટે તેમના આરોગ્ય, શિક્ષણની શ્રેષ્ઠ વ્યવસ્થા માટે બનતા બધા જ પ્રયત્નો કરે, ન માત્ર સાંસદ બજેટમાંથી પણ તેના સિવાય શક્ય તમામ રિસોર્સિસનો ઉપયોગ કરી નાગરિકોને વધુમાં વધુ લાભ અપાવે. આવું જ બિરદાવવા લાયક કાર્ય કર્યું છે આપણા સક્ષમ અને શિક્ષિત સાંસદ પૂનમબેન માડમે, કે જેમણે પોતાના જામનગર દ્વારકા માટેના વિઝનને સંવાદ થકી મોટી કોર્પોરેટ કંપનીઓ જેવી કે રિલાયન્સ, નાયરા એનર્જી, RSPL, વિસ્ટા વગેરે અને ન માત્ર ગુજરાત સ્થિત પણ ઉત્તર ભારતની જેગુઆર કંપનીના ટોપ મેનેજમેન્ટને કન્વિન્સ કરી તેમના CSR ફંડને જામનગર દ્વારકાની આરોગ્ય અને શિક્ષણ વ્યવસ્થા માટે ઉપલબ્ધ કરાવ્યું. સાંભળો પૂનમબેન વિશે શું કહ્યું જેગુઆર કંપનીના ડિરેક્ટરે. कुछ वर्षों पहले हमारा जामनगर के जो सांसद हैं मैडम पूनम बहन जी, उनसे हमारा संपर्क हुआ और उनके जो विचार है हेल्थ और एजुकेशन सेक्टर को लेके उनसे हमें काफ़ी प्रेरणा मिली और उन्होंने हमें काफ़ी प्रोत्साहित किया कि हम जामनगर नगर द्वारिका के जो हेल्थ सेंटर्स हैं और एजुकेशन सेंटर्स हैं उसमें हम कुछ अच्छा जैसे CSR का योगदान करें. જેના થકી જામનગર દ્વારકાના અનેક પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સમાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા, છેવાડાના ગામડાઓની 141 જેટલી પ્રાથમિક શાળાઓમાં કમ્પ્યુટર, વોટર પ્યોરિફાયર તેમજ વોટર કુલરની વ્યવસ્થા તેમજ મોટી ખાવડી જેવા વિસ્તારમાં સરકારી માધ્યમિક શાળાનું નિર્માણ, ગૌશાળાનું નિર્માણ કરાવ્યું, પીપળી ખાતે શિવાનંદ ઉપવનનું નિર્માણ. આ ઉપરાંત 150થી વધારે દિવ્યાંગો માટે ઇન્ડિયન નેવી થકી તેમજ સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટનો સહયોગ લઈને સાધન સહાય ઉપલબ્ધ કરાવી. આ બધું જ શક્ય બન્યું પૂનમબેનના પ્રતિનિધિત્વની શ્રેષ્ઠ આવડત
અને કોર્પોરેટ કંપનીઓના સહકારને પરિણામે છેલ્લા 1 દાયકાથી પણ વધારે સમયથી હાલારની દરેક દીકરી સુધી નવરાત્રિમાં પ્રોત્સાહન આપવા લાણીનું વિતરણ કરી દીકરીના ચહેરા પર સ્મિત લાવવાનું ભગીરથ કાર્ય હાલારની દીકરી પૂનમબેન માડમ કરી રહ્યા છે. એક પણ વર્ષ ચૂક્યા વગર છેક હાલારના છેવાડાના ગામ સુધીની દરેક દીકરીને લાણીરૂપી પૂનમબેનનો પ્રેમ મળે તેવી તેમણે કાર્યકરો થકી સુંદર વ્યવસ્થા કરી છે. છેલ્લા વર્ષમાં 1.26 લાખથી પણ વધુ દીકરીઓ તેમજ આશા વર્કરોને લાણીની ભેટ પહોંચાડી હતી. હાલારની દીકરીઓને પ્રોત્સાહિત કરવા તેમજ તેમની શિક્ષણ વ્યવસ્થાને શ્રેષ્ઠ રાખવા હર હંમેશ તત્પર રહેતા સાંસદ પૂનમબેન માડમે અનેક દીકરીઓના આશીર્વાદ મેળવ્યા છે. મહિલા સશક્તિકરણ હોય કે કન્યા છાત્રાલય કે હોય દીકરીના શિક્ષણની વાત, પૂનમબેને હંમેશા તેને પ્રાધાન્ય આપ્યું છે અને સરકારની યોજનાઓ સાથે અંગત રસ દાખવી જરૂર જણાય ત્યાં નાણાકીય સહાય કરી છે. માટે જ જામનગર દ્વારકાને મહિલા સશક્તિકરણ પ્રેરિત આવું જ નેતૃત્વ શોભે. એટલે જ હાલારનો છે એક જ હુંકાર, પૂનમબેન માડમ ફરી એકવાર. हेल्दी है, प्योर है, जायका भरपूर है, लाइफ की डिश में इसको रख के देखो. डबल हाथी मसाला चख के तो देखो, डबल हाथी मसाला चख के तो देखो. जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना. डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस. डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड. હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર આઈવીએફ સેન્ટરે. કેન્ડોર આઈવીએફ સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર નીતા સાતા, ડોક્ટર દીપલ ભલોડિયા, ડોક્ટર આનંદ બગદે, ડોક્ટર નિર્જરીની મહેતા અને ડોક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ ટુ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं. जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है.
बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર નજીક ખીજડીયામાં ગઈકાલે શુક્રવારે બપોર બાદ રાજપૂત સમાજ દ્વારા નારી અસ્મિતા મહાસંમેલન નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં હજારો રાજપૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં જય ભવાનીનો નાદ ગુંજ્યો હતો। તાજેતરમાં જામનગર અને દ્વારકા જિલ્લામાં રાજપૂત સમાજ દ્વારા ધર્મરથ પરિભ્રમણ કરાવવામાં આવ્યા બાદ આ પરિભ્રમણની પૂર્ણાહુતિ નિમિત્તે આ મહાસંમેલનનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું। આ પ્રકારનું મહાસંમેલન જૂનાગઢ અને બોડેલી ખાતે પણ યોજવામાં આવ્યું હતું। કરણી સેનાના ગુજરાતના ઉપાધ્યક્ષ દોલતસિંહ જાડેજા તથા રાજપૂત સમાજની સંકલન સમિતિના અગ્રણી રમજુભા જાડેજાએ કાર્યક્રમ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। છેલ્લા 38 દિવસથી ક્ષત્રિય અસ્મિતાની લડત ચાલી રહી છે। એના ભાગરૂપે આજે હાલારની ધરતીમાં જામનગર મુકામે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ લડત છે એ દેશ માટે, પ્રજા માટે અને ક્ષત્રિય સમાજ માટે એક નમૂનારૂપ બહુ મહત્ત્વની લડત છે અને આમાં કોઈ માંગણી નથી અથવા તો કાંઈ પણ મેળવવાનું નથી, પણ દેશ માટે મહત્ત્વની લડત હોય, નારી સન્માન માટે મહત્ત્વની લડત હોય, આનું ઘણું મહત્ત્વ છે અને હાલારમાં આનો બહુ જ ઉત્સાહ છે। અમારી જામનગરની ટીમ આના માટે બહુ તનતોડ મહેનત કરી છે, એટલે બહુ સફળ સંમેલન થઈ રહ્યું છે। સમગ્ર જામનગર જિલ્લો, રાજકોટ, મોરબી, સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મહત્વના અને સમગ્ર સંકલન સમિતિના હોદ્દેદારો આખા ગુજરાતમાંથી, કચ્છમાંથી, બધેથી આવ્યા છે। આખી સંકલન સમિતિ મુખ્ય કોર ટીમ આજે હાજર રહેવાની છે। લગભગ 15 થી 20 હજારની વસ્તી આજે હશે। જેવી રીતે આપ જાણો છો, પાછલા દિવસોમાં જે ભાજપાના એક કેન્દ્રીય મંત્રી દ્વારા જે નારી અસ્મિતાને લાજે એવા શબ્દોનું ઉચ્ચારણ કર્યું, એને લઈને અમારે જે ધર્મરથ કાઢવાની ફરજ પડી, જે અમે ગુજરાતમાં 5 ઝોન પાડી 5 જગ્યાએ અલગ અલગ રથ કાઢ્યા, એના ભાગરૂપે અમે 24 એપ્રિલ સવારના શ્રી દ્વારકાધીશના ચરણ સ્પર્શ કરી અને અમારા ધર્મરથનું પ્રસ્થાન કરેલ અને સતત દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના 10 તાલુકાને આવરી લેતા 9 દિવસ સુધી અમે અલગ અલગ તાલુકાઓના જેટલા ગામ અમે જઈ શક્યા છીએ ત્યાં ગયા અને અહીંયા જે અમે પબ્લિકનો ઉત્સાહ જોયો છે, અમને જે આવકાર મળ્યો છે, એ જોતા અમારા ક્ષત્રિય સમાજમાં તો રોષ છે જ, પણ જે સર્વ સમાજ છે એ પણ અમારી સાથે એટલો જ ઉત્સાહથી જોડાયેલ અને જ્યાં ક્ષત્રિયોની બિલકુલ વસ્તી નથી એવા ગામમાં પણ અમારા ધર્મરથને રોકીને એ લોકોએ કીધું કે બાપુ, આ તમે જે ધર્મરથનું કાર્ય કર્યું છે એ તમારી નારીનું એકનું અસ્મિતાનો સવાલ નથી, અમારી નારી પણ છે। તમે જે લડાઈ લડી રહ્યા છો એ ક્ષત્રિય નારી તો છે જ, પણ તમે દેશની નારીનું લડી રહ્યા છો અને અમને એમનો ગૌરવ છે અને અમે તમારી સાથે છીએ। અને અમે એની ગઈકાલે 2 તારીખ 2 મઈ જોગવડ મુકામે રાત્રે પૂર્ણાહુતિ કરેલ છે, જે બહુ ભવ્ય રહી અને જબરજસ્ત આવકાર અમને મળેલ છે, જે દર્શાવે છે કે આમ જનતામાં કેટલો રોષ છે જે આ વાતને લઈને। જામનગરમાં ગઈકાલે શુક્રવારે રાત્રે શહેરના એરપોર્ટ રોડ પર આવેલા પદમ બેન્ક્વેટ હોલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ તરીકે જાણીતા કલાકારોને આમંત્રણ આપીને બોલાવીને એક જબ્બર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનું નામ એવા વળાંક પર એવું આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આરજે આકાશ, હાસ્ય કવિ શૈલેષ લોઢા, સૈરામ દવે, અશોક ચારણ અને પાર્થ નવીન ઉપસ્થિત રહ્યા હતા અને સૌ શ્રોતાઓને મનોરંજન પૂરું પાડ્યું હતું। આ કાર્યક્રમ વી ધ પીપલ તેમજ જલસા ગ્રુપ દ્વારા મતદાન જાગૃતિ અંગે હાસ્ય કવિ સંમેલન તરીકે યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમનો પ્રારંભ રાષ્ટ્રગીતથી કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ઉદ્યોગપતિ અશોક પાઉ દ્વારા આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી, રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી, ડોક્ટર પરમિંદર કુમાર, અગ્રણી બિલ્ડર મેરામણભાઈ પરમાર, રઘુવંશી સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, મિતેશભાઈ લાલ, જલસા ગ્રુપના નીરજભાઈ દત્તાણી, વિપુલભાઈ કોટક, નિલેશભાઈ ઉદાણી, દિનેશભાઈ તથા જયેશભાઈ મારફતિયા, બાદલભાઈ રાજાણી, અક્ષિતભાઈ પોબારુ, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા વગેરે અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।
કાર્યક્રમના પ્રારંભે આરજે આકાશ, ત્યારબાદ હાસ્ય કલાકાર સાયરામ દવે સહિતના કલાકારોએ શ્રોતાઓ સમક્ષ મનોરંજન પેશ કર્યું હતું. આ તકે રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ સૌને અચૂક મતદાન માટેની અપીલ કરી હતી. તેમજ તમામ લોકોનો એક જ સૂર હતો કે રાષ્ટ્રના નિર્માણ માટે નીવડેલા નેતાઓને જ દેશની કમાન સોંપવી જોઈએ. તેમજ જામનગરના પ્રતિનિધિ તરીકે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવા પણ સૌએ ઉપસ્થિત લોકોને અનુરોધ કર્યો હતો. વધુને વધુ મતદાન થાય તે માટે દરેક લોકોએ મહેનત કરી પોતાનો રાષ્ટ્ર ધર્મ દરેકે બજાવવો જોઈએ. આમ ગઈકાલે યોજાયેલા ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો. કાર્યક્રમના અંતે વિવિધ મહાનુભાવો દ્વારા અન્ય મહાનુભાવોને હાલારી પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાદ કલાકારો શૈલેષ લોઢા અને સાયરામ દવે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમ વિશે ટૂંકમાં આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. बड़ा अच्छा लग रहा है क्योंकि बड़ा महत्वपूर्ण हमारा ये नगर है, शहर है और मैं तो हिंदी कविता के लिए दुनिया भर में जाता हूँ और जब जामनगर से इस मोहब्बत और स्नेह का निमंत्रण आया तो फिर क्यों ना आया और द्वारकाधीश यहाँ बिल्कुल नज़दीक है तो बड़ा भाग्यशाली और बड़ा अच्छा महसूस कर रहा हूँ कि युवा जो हैं वो देश की नहीं दुनिया की सबसे बड़ी शक्ति है और मुझे बड़ी खुशी है कि भारत सबसे युवा देश है, दुनिया का सबसे युवा देश. पूरी दुनिया में जो युवाओं की आबादी है वो सबसे ज़्यादा हिंदुस्तान में है. इसलिए मुझे लगता है हिंदुस्तान दुनिया का सबसे युवा देश है. इससे नई ऊर्जा और एक नई उमंग का ये वतन है, ये देश है और हम वो दिन ज़्यादा दूर नहीं जब हमारे विश्व गुरु बनने के दिन लौट आएंगे क्योंकि देश जिस दिशा में बढ़ रहा है, जिस तरह से हमारी इकोनॉमी काम कर रही है, जिस तरह से हमारी पूरी दुनिया के अंदर जो हमारा सम्मान और मान बढ़ा है, मैं समझता हूँ कि युवा शक्ति को इसे देखना चाहिए और देश की प्रगति और देश की उन्नति में साथ देना चाहिए. नहीं, सबको वोट करना चाहिए क्योंकि मत जो है वो बहुत ज़रूरी है. लोकतंत्र का सबसे बड़ा हथियार आपके पास है. तो सभी युवाओं को कहूँगा कि उस दिन छुट्टी का दिन न समझें और घर से बाहर ज़रूर निकलें और वोट ज़रूर करें. નમસ્કાર જામનગરવાસીઓ, આજે વી ધ પીપલ અને જલસા ગ્રુપ દ્વારા એક સરસ મજાનો એક એવા વળાંક પર કાર્યક્રમમાં આવવાનું થયું. રાષ્ટ્રભક્તિની, રામ રાજ્યની વાતો કરવાનું સદભાગ્ય મળ્યું. 7 તારીખે લોકશાહીની સૌથી શ્રેષ્ઠ પર્વ એટલે 5 વર્ષે આપણે ત્યાં પર્વ આવે છે અને જેમાં ઈવીએમના એક બટનથી તમે રાષ્ટ્રની દિશા બદલાવી શકો એમ છો. તો હું જામનગરવાસીઓને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે સમજદાર માણસો, દુર્જનોની સક્રિયતા જેટલી ખતરનાક છે એટલી જ સજ્જનોની નિષ્ક્રિયતા પણ ખતરનાક છે. તો દોસ્તો, સૌ આપણે આ વર્ષે આ ચૂંટણીમાં એવડું મોટું, એવડી વિશાળ સંખ્યામાં મતદાન કરીએ અને લોકશાહીને એક સરસ મજાના આયામ તરફ પહોંચાડીએ, મા ભારતીને પરમ વૈભવના શિખરે પહોંચાડીએ. આભાર, ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. જામનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ ખાતે પરીક્ષાના પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી. આ તકે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ડિરેક્ટર ઉસ્મિતાબેન ભટ્ટ, હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ સ્કૂલના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે દરેક વર્ગના 1 થી 3 ક્રમે વિજેતા થયેલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને ગિફ્ટ આપવામાં આવી હતી. આ ઉપરાંત દરેક વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને કોન્સોલેશન ગિફ્ટ પણ આપવામાં આવી હતી. આ સાથે જ શિક્ષકોને પણ ગિફ્ટ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સહિત સૌ કોઈમાં ઉમંગનું વાતાવરણ જોવા મળ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ અંગે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના મેનેજિંગ ડિરેક્ટર ઉસ્મિતાબેન ભટ્ટ તથા સ્કૂલના વિદ્યાર્થીઓએ ટૂંકમાં આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. હું બ્રિલિયન્ટ સ્કૂલમાં ભણું છું. મારું ધોરણ 9મું રિઝલ્ટ આવી ગયું છે. હું અને એમાં 89% આવ્યા છે અને મારો 3જો નંબર આવ્યો છે. બ્રિલિયન્ટ સ્કૂલમાં મને ભણવાની ખૂબ મજા આવે છે. અહીંયાના ટીચર્સ મને ખૂબ સારું શિક્ષણ આપે છે. તે ખૂબ જ સારી રીતના ભણાવે છે અને તે માત્ર પુસ્તકનું જ નહીં પણ જીવનનું પણ જ્ઞાન આપે છે. મને બ્રિલિયન્ટ સ્કૂલમાં ભણવાની ખૂબ જ મજા આવે. મારો સન છે જે સુહાસ મારડિયા, એ આજે બ્રિલિયન્ટ સ્કૂલમાં એને બહુ મજા આવે છે અને બહુ સરસ મેનેજમેન્ટ છે. બધી રીતે છોકરાઓને, સ્ટુડન્ટને બધી રીતના બહુ સારી રીતના એને એડજસ્ટ થાય એ રીતના બધા સાહેબો બધા એ રીતનું એને શિક્ષણ આપે છે અને અમે બહુ જ અમને સંતોષ છે કે અમે અમારા સનને, અમારા છોકરાઓને અહીંયા ભણાવી આવીએ છીએ અને અમે બરાબર છે. કઈ જાતનું અમારે કઈ જાતનું પેરેન્ટ્સ મિટિંગ હોય કે ક્યારેય અમારે કોઈ જાતનું ફરિયાદ આવતી નથી અને છોકરાઓને બહુ સંતોષકારક આનું રિઝલ્ટ છે. મારો સન આજે 3rd નંબરમાં પાસ થયો છે, 10માં આવી ગયો છે. તો ના, બહુ સરસ છે સર. મારો બાળક ગોંડલિયા કુલદીપ સુરેશભાઈ ધોરણ 7માં બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલમાં અભ્યાસ કરે છે. વાર્ષિક પરીક્ષામાં
ગયા વર્ષની વાર્ષિક પરીક્ષામાં 95.88% ગુણ પ્રાપ્ત થયેલ છે, જેમાં બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલમાં મારો બાળક ધોરણ યુકેજીથી અભ્યાસ કરે છે. તે દરમિયાનથી આજ દિવસ સુધી મને શાળાના મેનેજમેન્ટ તેમજ અભ્યાસલક્ષી ખૂબ જ સારો એવો સંતોષ થયેલ છે. બાળક છે એને અભ્યાસ માટેનું જે સિલેબસ છે એ દરમિયાનનું પૂરેપૂરું જ્ઞાન પ્રાપ્ત થાય છે. દરેક વિષયોની સમયાંતરે ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે. એ ટેસ્ટની ચકાસણી પણ માત્ર વિષય પૂરતી નહીં પણ વ્યાકરણની દ્રષ્ટિએ પણ ગુણની ટેસ્ટ ગુણના માર્ક્સ આપવામાં આવે છે, જેથી બાળકની ભાષા તેમજ જે મેઇન વિષયો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી તેનું પણ સંપૂર્ણ રીતે જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ શાળામાં સ્પર્ધાત્મક જે પરીક્ષાઓ લેવાય છે તેનું પણ આયોજન થાય છે. ગત વર્ષ દરમિયાન મારા બાળકને ભારત વિકાસ પરિષદ દ્વારા જે જનરલ નોલેજ માટેની પરીક્ષા લેવાઈ હતી, તેમાં મારો બાળક છે એ જામનગર લેવલે પ્રથમ નંબરે પ્રાપ્ત થયેલો હતો. ટૂંકમાં કે સ્પર્ધાત્મક જે આયોજન થાય છે પરીક્ષાઓનું, એમાં પણ સંપૂર્ણ જ્ઞાન છે એ બાળકને આ શાળામાંથી પ્રાપ્ત થાય છે. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરું છું. આજે વાર્ષિક પરીક્ષાનું રિઝલ્ટ પ્રાપ્ત થયેલ છે, તેમાં મારે 94% સાથે ત્રીજો નંબર આવેલ છે. હું બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં ભણું છું. હું ધોરણ 9થની વિદ્યાર્થીની છું. આજે મારું 9થનું રિઝલ્ટ આવ્યું છે. મને 90.71% આવ્યા છે અને મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે. આ સ્કૂલના ટીચર્સ એટલા સારા છે કે મને કોઈ પણ ક્વેશ્ચન હોય તો એ મને તરત જવાબ આપી દે છે. અને આ સ્કૂલના ટ્રસ્ટી પણ બહુ જ સારા છે. ટ્રસ્ટીનું નામ અશોકભાઈ ભટ્ટ અને ઉસ્મિતા મેમ ભટ્ટ છે. સર અને મેમ મને કાંઈ ક્વેશ્ચન હોય તો મને સીધો જવાબ આપી દે છે. મને આ સ્કૂલમાં ભણવાની બહુ જ મજા આવે છે. 10મા ધોરણ પછી મારે સાયન્સ રાખવાનો વિચાર છે. મારે ડૉક્ટર બનવાની ઈચ્છા છે. બ્રિલિયન્ટ પ્રાઇમરી સ્કૂલમાં ભણું છું. હું બાલવાટિકા વર્ગ 2 થી ધોરણ 6 સુધી ભણી છું. મને આ સ્કૂલ ખૂબ જ સારી લાગી. આ સ્કૂલમાં ઘણી અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવે છે, જેમ કે ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, નાટકની સ્પર્ધા વગેરે સ્પર્ધાઓ કરાવે છે. મને આ સ્કૂલ ખૂબ જ સારી લાગે છે. અહીં તમામ શિક્ષકો અને આચાર્યશ્રીઓ વિદ્યાર્થીનું ખૂબ જ ધ્યાન રાખે છે અને સારું શિક્ષણ આપે છે. આજરોજ બ્રિલિયન્ટ સ્કૂલનું રિઝલ્ટ હોવાથી અમારા દરેક વાલીઓ એટલા ઉત્સાહી હતા રિઝલ્ટ લેવા માટે, અને અમારા ઇવન ટીચર્સો બધા પણ એટલા જ ઉત્સાહી રહી અને બ્રિલિયન્ટ સ્કૂલનું નામ રોશન કરશે. અને દરેક વિદ્યાર્થીઓ પહેલો અને બીજો અને ત્રીજો નંબર આવેલ છે એમને દરેકને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ગિફ્ટ આપેલ છે. અને દરેક વિદ્યાર્થીઓને મોટિવેશન કરી અને રિઝલ્ટમાં એ લોકોને કોંગ્રેચ્યુલેશન અને પેરેન્ટ્સને પણ એમના કોંગ્રેચ્યુલેશન પાઠવેલા છે. અને દરેક ટીચર્સને અમે જે ટીચર્સો સરસ તૈયાર થઈને આવ્યા હોય એ લોકો માટે કોમ્પિટિશન રાખીએ છીએ અને એમને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ગિફ્ટ આપીએ છીએ. અને એની સાથે દરેક ટીચર્સને કોન્સોલેશન ગિફ્ટ પણ સાથે રાખીએ છીએ. વાર્ષિક પ્રવૃત્તિ માટે થઈને પણ અમે મોટિવેશન આપી અને ગિફ્ટો આપેલી છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું મતદાન માટેની અપીલ અને વોટ્સએપ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનल GTPL जामनगर न्यूज. आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, CA या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है. जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है. प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है. यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है. प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं. साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है.
इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने जामनगर बाईपास रोड जामनगर। ધોરણ 12 કોમર્સ પછી હું પણ સીએ બની શકું તેવો વિચાર દરેક વિદ્યાર્થીઓને આવતો હશે, પરંતુ આજના સમયમાં કોઈ પણ મંજિલે પહોંચવું અશક્ય નથી। આ માટે દ્રઢ સંકલ્પ સાથે પુરુષાર્થ જરૂરી છે। સીએ બનવાના તમારા દ્રઢ સંકલ્પને સાકાર કરવા માટે જેકેસા ક્લાસીસ તૈયાર છે। ધોરણ 12 કોમર્સ પછીનો સર્વશ્રેષ્ઠ પ્રોફેશનલી કોર્સ તરીકે સીએ અને સીએસની ખૂબ જ માંગ વધી છે અને વધી રહી છે। જામનગરમાં સંચાલક સીએ આનંદ કાનાણીના નેતૃત્વ હેઠળ જેકેસા ક્લાસીસની બ્રાન્ચ છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે। મુંબઈમાં સીએનો જે અભ્યાસ કરાવવામાં આવે છે તેવા જ પ્રકારનું સીએનું શિક્ષણ જામનગરમાં ઉપલબ્ધ બન્યું છે। મુંબઈ, અમદાવાદ અને રાજકોટના એક્સપર્ટ પ્રોફેસરો દ્વારા અહીં વિદ્યાર્થીઓને સીએનું શિક્ષણ આપવામાં આવે છે। સીએસ જેવી અઘરી પરીક્ષામાં 80%થી વધુ રિઝલ્ટ અપાવતી એકમાત્ર સંસ્થા। જો આપને સીએના અભ્યાસક્રમમાં જોડાવાની તાલાવેલી હોય તો ધોરણ 12 કોમર્સના પરિણામની વાટ જોયા વગર આજે જ અમારી સંસ્થાની મુલાકાત લઈ સીએના અભ્યાસની માહિતી મેળવી શકો છો। જેકેસા ક્લાસીસ પહેલા માળે કિટમેટ મોલની ઉપર, હિરજી મિસ્ત્રી રોડ, જામનગર। મોબાઈલ 7710080979। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482, इंग्लिश मीडियम 7600181011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। જય શ્રી કૃષ્ણ જામનગર। શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો। નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે। નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે। તો રાહ શેની જોવો છો? આજે જ પધારો। સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો। બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર। બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર। બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર। મોબાઈલ 9820518675। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। લોકસભાની ચૂંટણીના મતદાનને ગણતરીની જ કલાકો બાકી છે। આ વખતે વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ સહિતની સરકારી, અર્ધ સરકારી અને સામાજિક સંસ્થાઓ ખૂબ જ મહેનત કરી રહી છે, જેના ભાગરૂપે જામનગરની ખ્યાતનામ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અશોકભાઈ ભટ્ટ મતદારોને જાગૃત કરવા માટે આગળ આવ્યા છે। અશોકભાઈ ભટ્ટ એવું પણ માને છે કે લોકશાહીને દ્રઢ મજબૂત કરવી હોય તો દરેક નાગરિક માટે મતદાન કરવું આવશ્યક છે। મતદાન માટેની 7મી મે સવારે 7 થી 6 સુધીનો સમય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે।
આ સમય દરમિયાન મતાધિકાર ધરાવતા તમામ મતદારોએ પોતાનો કિંમતી અને પવિત્ર મત આપી પોતાનો રાષ્ટ્રીય ધર્મ બજાવવો જોઈએ. વધુમાં અશોકભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે ભારતની લોકશાહી સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત છે. ભારતની મજબૂત લોકશાહીને કારણે ભારતે સમગ્ર વિશ્વમાં પોતાનો ડંકો વગાડ્યો છે. વિશ્વના લોકો પણ ભારત તરફ આકર્ષાયા છે. ચેરમેન અશોકભાઈ ભટ્ટે મતદાન માટે અપીલ કરી છે, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. મારા વાલા બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ અને એના બ્રિલિયન્ટ માતા પિતાઓ તેમજ દેશના તમામ નાગરિકો, 7 તારીખે લોકશાહીનું મહાપર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે એક નાગરિક તરીકે અને એક ઉત્તરદાયિત્વ છે એ સમજીને આપ સૌને નમ્ર અપીલ કરું છું કે દરેક પ્રબુદ્ધ ભાઈઓ, બહેનો, માતાઓ અને મારા વાલીના વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો સૌ મતદાન કરી અને 7 તારીખની જે મતદાનની પ્રક્રિયા છે એમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને સર્વે ભાઈઓ મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવો એવી નમ્ર અપીલ છે. લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તેવી ઝુંબેશના સંદર્ભે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીએ આજે શનિવારે સવારે જાણીતા એડવોકેટ અને જામનગર બાર એસોસિએશનના ઉપપ્રમુખ અશોક જોશીની મુલાકાત લીધી હતી. વકીલ અશોકભાઈ જોશી જાણીતા એડવોકેટ સ્વર્ગસ્થ કિરીટભાઈ જોશીના ભાઈ થાય છે. આ મુલાકાત દરમિયાન અશોક જોશીએ મતદારોને 100% મતદાન કરવા અનુરોધ કર્યો હતો. તેમજ વડાપ્રધાન મોદીના 10 વર્ષના શાસનકાળની પ્રશંસા કરી ત્રીજી વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે ની ભવિષ્યવાણી કરી હતી. દેશ આઝાદ થયા પછી 70 વર્ષમાં જે કામો થયા ન હોય તેવા કામો વડાપ્રધાન મોદીએ 10 વર્ષમાં કર્યા છે, જેના કારણે હું વ્યક્તિગત તેમના કામોથી ખૂબ જ પ્રભાવિત છું. આંતરરાષ્ટ્રીય લેવલે પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂતકાળની ભારતની છબીને બદલાવી ભારતની ઇમેજને નવી ઊંચાઈએ લઈ જવામાં સફળ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય લેવલે ભારતનું અર્થતંત્ર 2014માં 11મા નંબરે હતું. ત્યારબાદ છેલ્લા 10 વર્ષ દરમિયાન નરેન્દ્ર મોદીની કોઠાસૂઝને કારણે આજે ભારત અર્થતંત્રમાં 5મા નંબરે ઊભું છે. આવતા 2-4 વર્ષમાં ભારતનું અર્થતંત્ર વિશ્વમાં 3જા નંબરે આવે તેવા નરેન્દ્ર મોદીના પ્રયાસો છે, જે દરેક ભારતવાસીઓ માટે વિકાસના દ્વાર ખુલશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. આપણા એક મતની કિંમત ખૂબ જ મોટી છે, માટે મતદાન કરવું જરૂરી છે અને યોગ્ય વ્યક્તિને મત આપવો તે પણ એક આપણી ફરજનો ભાગ છે. જીટીપીએલ જામનગર ન્યૂઝ અને એડવોકેટ અશોકભાઈ જોશી વચ્ચે થયેલ વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જાણીતા એડવોકેટ એવા અશોકભાઈ જોશીની ઓફિસે આવ્યા છે અને ખાસ કરીને મતદાન જાગૃતિ માટે અમે લોકો આવ્યા છે. ખાસ કરીને એ ભૂતપૂર્વ બાર એસોસિએશનના ઉપપ્રમુખ પણ છે અને એક એડવોકેટની અંદર પણ બહુ મોટું નામ છે અને એમના માટે એક અપીલ કરવા માટે કે લોકો મતદાન માટે જાગૃત બને એના માટે અમે લોકો આવ્યા છે. એટલે આપણી સાથે અશોકભાઈ જોશી જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે લોકસભાની ચૂંટણી 7મી તારીખે મતદાન છે, શું કહેશો આપ? જયેશભાઈ નમસ્કાર. સૌથી પહેલાં બધા દર્શક મિત્રોને, અને આવતી 7 તારીખે જે લોકશાહીનું મહાપર્વ તરીકે જે ઉજવાય છે, જે આપણા લોકશાહી માટે એકદમ જરૂરી એવી ચૂંટણીની પ્રક્રિયા છે, એમાં મારા દરેક નાગરિકોને એવી મારી નમ્ર અનુરોધ છે કે મેક્સિમમ વોટિંગ કરો. આજ દિવસ સુધીના આપણા ઇતિહાસમાં મેક્સિમમ 70%ની આસપાસ મતદાન થતું રહે છે. હવે આજે 30% મતદાન નથી થતું. એની પાછળનું મારું લોજિકલ રીઝન એવું છે કે જયેશભાઈ, માનો કે આપણે બે છીએ એક પરિવારમાં. આપણા પરિવારમાં 5 જણા છે, 2 લેડી છે, 2 જેન્ટ્સ છે, એક છોકરો છે. તો આપણે એમ કહે હાલો ને હું મતદાન કરી આવ્યો છું, હવે આ બધાની જરૂર નથી, એટલે એવા સીધા 3 મત ઓછા પડે, બરાબર? એટલે એના લીધે જે 3 મતો છે કે 2 મતો છે, લેડી પોતે ઘણી વખત એમ કહેતી હોય કે ભાઈ હવે અમે અમારા કામમાં પડ્યા છે, અથવા તો આપણે મતદાન માટે થઈને સાહેબ લોકશાહીના નાગરિક તરીકે આપણી એક જવાબદારી છે કે આપણે વોટિંગ કરવું જોઈએ, બરાબર? ત્યારે આપણે આપણા ડે ટુ ડે કામને જે વધારે પ્રાધાન્ય આપીએ ને વોટિંગ જેવી મહત્ત્વની ફરજને જે આપણે નથી આપતા પ્રાધાન્ય અને આપણા પરિવારને એના માટે એન્કરેજ નથી કરતા, તો એ ના થાય અને આ વખતે મેક્સિમમ વોટિંગ થાય. હું તો એવું ઈચ્છું, પબ્લિકને મારો અનુરોધ છે કે 100% મતદાન થવું જોઈએ, પણ એટલીસ્ટ આ વખતે વધી અને મતદાન 90%, 95% સુધી મતદાન પહોંચે કે જે અનિવાર્ય સંજોગો વસાત જ ના આવ્યા હોય તો બરાબર છે. બાકી મેક્સિમમ વોટિંગ કરો અને વોટિંગ જો વધશે તો લોકશાહી મજબૂત થશે અને લોકશાહી જો મજબૂત થશે તો આપણે સુરક્ષિત છીએ.
આપણા આજુબાજુના દેશોમાં આપણે જોઈએ જ છીએ કે કેવી રીતના વોટિંગ થાય છે, વોટિંગ નથી થતું, એના પરિણામો શું છે. વોટિંગ થશે, જે સરકાર બનશે એ સરકાર મજબૂત બનશે અને આપણા જે બંધારણીય હકો અને અધિકારો છે એ આપણા મજબૂત રીતે આપણે એને ઉપયોગ કરી શકશું. આપણે શાંતિથી લોકશાહી ઢબે જીવવું હોય તો આપણે આપણી પવિત્ર ફરજ છે વોટિંગની, એ વોટિંગ કરવું જ જોઈએ અને પરિવારના તમામ સભ્યોને વોટિંગ કરાવવું જોઈએ એવી મારી દરેક લોકોને અનુરોધ છે સાહેબ. એમાં બને છે એવું, ઘરના જે મોભી હોય, જેન્ટ્સ હોય, એ લોકો આ બાબતમાં પરિવાર બાબતે આગળ નથી આવતા, એ લોકોને શું કહેશો આપ? એમને જ મારો સાહેબ બહુ મોટી કે મારી અંદરથી એક એવી રિક્વેસ્ટ છે કે દરેક ઘરના મોભીને જ મારો અનુરોધ છે કે તમારા ઘરના દરેક મતદારો, જેટલા મતદારો છે, ઉંમરલાયક છે ને મતદારો છે, તેને કોઈ પણ રીતે મતદાન મથક સુધી પહોંચાડો. અને એ આપણું 7 તારીખે જે ચૂંટણી છે એ ચૂંટણીના દિવસે આપણું મહત્ત્વનું કામ આ છે, બાકી ડે ટુ ડે વર્ક નહીં. પહેલાં આપણા તમામ પરિવારના સભ્યોને આપણી પાસે જે વ્યવસ્થા હોય એ વ્યવસ્થાના અનુસંધાને વોટિંગ બૂથ સુધી પહોંચાડો, એનું વોટિંગ કરાવો. એ દરેક ઘરના મોભીની સાહેબ જવાબદારી છે. મારું એવી રજૂઆત છે કે દરેક ઘરના મોભીને હું એવું કહું છું કે સાહેબ તમે તમારા પરિવારના દરેક સભ્યો છે એને વોટિંગ બૂથ સુધી પહોંચાડીને એનું વોટિંગ કરાવવાની જવાબદારી આપણી છે. જો તમારે લોકશાહીનું ફળ ચાલુ રાખવું છે, લોકશાહીનું ફળ ખાવું છે અને મીઠું રહીને જીવવું છે લોકશાહી ઢબે, તો આ આપણી પવિત્ર ફરજ છે. અને જે વોટિંગ નથી કરતા સાહેબ અને પછી આપણે બહાર વાતું કરીએ કે 100 વસ્તુ થઈને આમ નથી થતું, તો એ આપણી એક નિર્ભરતા છે કે આપણે નથી કર્યું એ આપણે ભોગવી છીએ અને આપણે દોષ સરકાર ઉપર નાખી છીએ. ખાસ કરીને સાહેબ મેં જોયું છે ક્યારેક લોકો એવા હોય છે કે મતદાનનો દિવસ 7 તારીખે બધી ખબર હોવા છતાં પોતે બારગામની વિઝિટમાં ચાલ્યા જાય છે, એની સામે મતદાનથી વંચિત રહી છે. એ સાહેબ મેક્સિમમ મારી રજૂઆત એ જ છે. હું અત્યારે રિપીટેડલી કહું છું કે કોઈ પણ સંજોગોમાં આપણું પ્રાયોરિટી આ કામ હોવી જોઈએ. આ એક એવો મહાપર્વ છે સાહેબ આપણો કે જે આપણે દરેક ધાર્મિક પર્વો ઉજવીએ છીએ કે આ આપણો દિવાળી છે, હિન્દુઓ માટે મોટો તહેવાર છે, ઈદ છે, મુસ્લિમો ઉજવતા હોય, એ બધાને તમે જે મહત્ત્વ આપો છો ને એનાથી મોટું મહત્ત્વ આપણે આને આપવું એટલા માટે પડે કે આના લીધે જ આપણે છીએ અને આ બધા તહેવારો શાંતિથી મનાવી શકીએ છીએ. લોકશાહી આના લીધે ટકેલી છે સાહેબ. અને જો આપણે વોટિંગ નહીં કરીએ મેક્સિમમ અને આ આપણો એટીટ્યૂડ રહેશે કે ના આજે વોટિંગ છે પણ આપણે ફરવા જવાનો મોકો મળે છે ને વોટિંગ નહીં કરી શું ફેર પડશે, એ એટીટ્યૂડ બદલાવવો પડે અને મેક્સિમમ વોટિંગ કરવું પડે સાહેબ. ખાસ કરીને અત્યારનું જે વાતાવરણ છે, જે પ્રમાણે લોકશાહી ઢબે ચૂંટણી થાય છે પણ જે પ્રમાણે પક્ષાપક્ષીની વાત આવે છે, જે પ્રમાણે આખું ચૂંટણીનો માહોલ છે, શું લાગે છે ભવિષ્ય શું લાગે છે ભારતનું? સાહેબ મારો ઓપિનિયન એવો છે, હું જે આટલા વર્ષોથી જોઉં છું એમાં છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્ર સરકારમાં છે, બહુમતી લઈને ચૂંટાઈ છે, એના લીધે જે ડેવલપમેન્ટ થયું, જે વિદેશોમાં ભારતની નામના ભારતનું ક્રેડિટ જે વધી છે એ છેલ્લા 70 વર્ષમાં મેં નથી જોઈ, આ મારા ઓપિનિયન મુજબ. એટલે સાહેબ મેક્સિમમ વોટિંગ કરી જે મજબૂત સરકાર છે અત્યારે, જે સારામાં સારી રીતે નરેન્દ્રભાઈ મોદી માનનીય વડાપ્રધાનની નેજા નીચે ભારતીય જનતા પાર્ટીની સરકાર સારામાં સારું કામ કરે છે, તો આપણે મેક્સિમમ વોટિંગ ભારતીય જનતા પાર્ટીની પક્ષમાં કરી અને નરેન્દ્ર સાહેબ મોદીના હાથ મજબૂત કરવા જોઈએ. ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્ર સરકારમાં આવે એવી મારી દરેક લોકોને અપીલ છે. અને આપ જો તો એક બેઝિક તમને કહું કે આપણી ઇકોનોમી 2014 પહેલાં 12મા નંબર ઉપર હતી, 11-12 નંબર ઉપર, બરાબર, એ અત્યારે 5 અથવા 6 નંબરે પહોંચી ગઈ સાહેબ આ છેલ્લા 10 વર્ષમાં. એ સિવાયના મેક્સિમમ ડેવલપમેન્ટ આપ જુઓ તો ધાર્મિક સાઈડમાં ન જતા સાહેબ, દરેક કોમ્યુનિટી છે એ ભાજપ સરકારમાં ડેવલપ થઈ છે. એવું ઘણી જગ્યાએ કહેતા હોય કે 100% ગવર્મેન્ટ છે એ 100% જ્ઞાતિ માટે કામ કરે છે, પણ ભારતીય જનતા પાર્ટી સમગ્ર 140 કરોડ 35 કરોડ જેટલી પબ્લિક છે બધા માટે સરખું કામ કરે છે. દરેક કોમ્યુનિટીનું ડેવલપમેન્ટ આ સરકારમાં થયું છે એવું મારું માનવું છે, બરાબર. એટલે મારી દરેક જનતાને અનુરોધ છે કે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં મેક્સિમમ વોટિંગ કરો અને મેક્સિમમ સીટો અપાવો. અને ગુજરાતમાં તો જે ભારતીય જનતા પાર્ટીની છે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાનશ્રી છે, માનનીય વડાપ્રધાનશ્રી, એમના કહેવા મુજબ કે ભાઈ 26માંથી 26 સીટો મળવી જોઈએ, એ આપણો પણ પૂરો પ્રયત્ન હોવો જોઈએ કે મેક્સિમમ સીટો અને 26માંથી 26 સીટો એટલીસ્ટ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીને મળવી જોઈએ. આવી મારી પબ્લિકને રજૂઆત છે. ખાસ કરીને તમે સમજી લો ચૂંટાઈ જશે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને એટલે કે નરેન્દ્ર મોદી સાહેબના નેજા હેઠળ આ સરકાર બની જશે, એના પછીનું ભવિષ્ય શું જોવો છો 2024 પછીનું? એના પછીના ભવિષ્યમાં સાહેબ અત્યારે જો ભારતીય જનતા પાર્ટી જે એજન્ડાઓ લઈને આવી છે ચૂંટણી માટે, એક તો એને એમ કીધું કે રામ મંદિર બન્યું છે, ધાર્મિક રીતે બધા હિન્દુઓ માટે બન્યું છે, બરાબર છે, એને મૂકતા સાહેબ આપણે બીજા બધા ડેવલપમેન્ટ જોઈએ.
તો મેક્સિમમ સ્પીડી ટ્રેનો બધાને આપી, જેમાં ગુજરાતને ઘણો બધો લાભ મળ્યો. બરાબર. બીજું, કાશ્મીરમાં પરિસ્થિતિ પહેલાં કરતાં સુધરી છે. જે ભારતનો ભાગ હોવા છતાં ભારત માટે નહોતું એ પોઝિશન હતી. અત્યારે એ પોઝિશન અત્યારે દરેક ભારતીય અહીંયા જઈ શકે છે શાંતિથી. ધીમે ધીમે એનું ડેવલપમેન્ટ થાય છે સાહેબ. એ જુઓ, ઇન્ટરનેશનલ લેવલે ભારતની સ્થાન જુઓ. દરેક જગ્યાએ ભારતને એક મોભાનું સ્થાન મળવા માંડ્યું. દરેક જગ્યાએ ભારતને કન્સિડર થાય છે કે ઇન્ડિયન ગવર્મેન્ટ આમ કહે છે એવું આપણે કોઈ પૂછે છે. વિદેશમાં પણ આપણી સરકાર અને સારા કામોનું નોંધ લેવાય છે હવે, જે મારા હિસાબે પહેલાં નહોતું. એવી આપણી છબી નહોતી. એટલે સાહેબ, અને આના પછીના જ એજન્ડામાં છે કે ભાઈ યુસીસી લઈ આવવાની વાત છે, કોમન સિવિલ કોડ લઈ આવવાની વાત છે. પછી આ નવા કાયદાઓ સાહેબ અત્યારે 1 જુલાઈથી જે લાગુ પડશે એવું અત્યારનું સરકારનું કહેવાનું છે. એ બધા ડેવલપમેન્ટો સાહેબ દરેક કોમ્યુનિટીને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે કે ભારતનો એક નાગરિક છે તો એને દરેકને નાગરિક, ભારતનો નાગરિક છે સિટીઝન, તો એને એના એક કાયદા નીચે જ એને લઈ આવવો પડે કે એના માટે સરખો જ કાયદો હોવો જોઈએ. જે ડિસ્ક્રિમિનેશન હતું એટલા વર્ષોનું, 200 વર્ષની રાજ કર્યું ભારત ઉપર અંગ્રેજોએ, એને જે કાયદા બનાવ્યા હતા એની વિરુદ્ધમાં સરકારે એમ કીધું કે ભાઈને એમ નહીં, હવેના ડેવલપમેન્ટ મુજબ એમાં જે યોગ્ય ફેરફારો કરવા પડે એ કર્યા. અને બોલ્ડ ડિસિઝનો છે ને સાહેબ આ સરકાર લે છે. 370 હટાવવાની વાત હતી તો એ ઓન પેપર ખાલી થઈ જાય એવું તો હાલતું નથી. એના જે બોલ્ડ ડિસિઝન હતા સાહેબ, એવા પહેલાંની સરકારોએ મારા હિસાબે મને ધ્યાનમાં નથી કે એવું એને કાંઈ કર્યું હોય કે જે આ કરવું છે એટલે કરી નાખવાનું. પબ્લિકના હિતમાં શું છે એ જોઈને. ખાસ કરીને ધારો કે સ્થાનિક વાત આવે, આપણા હાલારની વાત આવે, કારણ કે આપણા આ સાંસદના મત ક્ષેત્રમાં 2 જિલ્લા આવે છે, જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો. તો એમાં પણ આ રીતે ઉમેદવાર ઊભા છે. શું લાગે છે, અને ખાસ કરીને છેલ્લા 10 વર્ષની અંદર વિકાસ જોવા મળે છે? હા જી સાહેબ, જામનગર જિલ્લામાં આપ જુઓ, સોમનાથ કોરિડોર, એટલે સૌરાષ્ટ્રની અંદર સોમનાથનો કોરિડોર બનાવ્યો, દ્વારકા કોરિડોર બને છે, દ્વારકાની આજુબાજુના વિસ્તારો ડેવલપ કરવામાં આવે છે, જેથી કરીને સાહેબ ત્યાંની લોકલ પબ્લિક છે એ લોકલ પબ્લિકને મેક્સિમમ બિઝનેસ મળશે. એમાં કોઈ કોમ્યુનિટી નથી જોવાની. ત્યાં જે પબ્લિક રહેતી હોય છે બધાને લાભ મળશે. એટલે ગુજરાત, જામનગરની જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જેટલા ડેવલપમેન્ટ થાય છે કોઈ પબ્લિક કોન્સન્ટ્રેશન જોઈને નથી થતા. ત્યાંની તમામ પબ્લિકને લાભ મળે છે એ બધા થાય છે. ટ્રેન એટલી બધી મળી જામનગરને, મેક્સિમમ ટ્રેનો મળે છે. અને બીજી મારી રજૂઆત છે સાહેબ કે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે જામનગર અને દેવભૂમિ દ્વારકાના આપણા સાંસદના ઉમેદવાર છે બેન શ્રી પૂનમબેન માડમ ઊભા છે. તો બેન સક્ષમ છે સારી રીતે. આની પહેલાંના આપણે ચાલુ સાંસદ પણ છે અને હવે નવા ઉમેદવાર તરીકે એને પોતાની ઉમેદવારી ભારતીય જનતા પાર્ટીએ એના ઉપર વિશ્વાસ રાખી એમને આપી છે. તો આપણે એને મેક્સિમમ વોટિંગ કરીએ અને બેનને મેક્સિમમ વોટ બેનના તરફેણમાં, એટલે કે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીને તમારે વોટ આપવો છે તો કેના માધ્યમથી આપવો? તો બેન એના ઉમેદવાર છે, બેન એમના પ્રતિનિધિ છે જામનગર માટે. અને જામનગરની જનતાના મેઇન પ્રતિનિધિ દિલ્હી માટે કોણ? તો કે બેન જે આપણા ઉમેદવાર છે. તો આપણે મેક્સિમમ પૂનમબેન મેડમની તરફેણમાં વોટિંગ કરવું જોઈએ, એને મેક્સિમમ લીડથી જીતાડી. અને સાહેબ ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ મોદી છે જે આપણા અત્યારે વડાપ્રધાનના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ જેમને બતાવ્યા છે, તો એને સાહેબ લઈ આવવા માટે અને એમને મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના આપણા જામનગર અને દેવભૂમિ દ્વારકાના જે ઉમેદવાર છે બેન, એને મેક્સિમમ વોટિંગ કરવું જોઈએ, એવી મારી પબ્લિકને રજૂઆત છે. ખાસ કરીને ધારો કે વાત કરીએ તો લોકશાહીની અંદર ઘણા પક્ષો હોય ને આપણે સામાન્ય રીતે અહીંયા વાત કરીએ ગુજરાતની, તો એમાં 2 પક્ષ કાર્યરત વધારે છે, કોંગ્રેસ અને ભાજપ. આ બંનેમાં ડિફરન્સ શું દેખાય છે તમને? સાહેબ કોંગ્રેસમાં મારું જ્યાં સુધી અનુભવ છે, હું જે સમજું છું, એટલે કે અત્યારે જે કોંગ્રેસના ઉમેદવાર છે એ એક તો નવા ઉમેદવાર છે, બેન જેટલો અનુભવી માણસ નથી. બીજું સાહેબ, કોઈ પણ જાતની રજૂઆત હોય, કેન્દ્ર સરકારમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને હું માનું છું અને મને કોન્ફિડન્સ છે કે આવશે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આખા ઇન્ડિયામાં થઈને. બધી સીટો થઈને મારા હિસાબે 400 ઉપર સીટો આવશે જ ભારતીય જનતા પાર્ટીને. તો જ્યારે સરકારમાં આપણો ઉમેદવાર નહીં હોય તો જામનગર અને દેવભૂમિ દ્વારકા એટલે આપણો સંસદ વિસ્તાર છે, એને વિરોધ પક્ષનો નેતાને આપણે ચૂંટશું, વિરોધી પાર્ટીના કોઈ નેતાને આપણે ચૂંટીએ તો સાહેબ એની વાતમાં કેટલી ઊભી રહેશે? તો અને આપણી પાસે જે ભારતીય જનતા પાર્ટી કે જેની સરકાર આવવાની શક્યતા પૂરેપૂરી છે, અને મારા હિસાબે તો હું એમ કહું છું 100% આવશે. પણ લોકશાહી જે વોટિંગ કઈ બાજુ થાય આપણે એમ ના કે, પણ મારા હિસાબે સાહેબ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે. બેન જેવા સક્ષમ ઉમેદવાર આપણી પાસે છે કે જે આ સંસદના અનુભવી છે, જૂના પોલિટિક્સમાં એનું એક કદ છે, તો જે આપણી રજૂઆત પ્રોપર રીતે કરી શકે. અને ભૂતકાળમાં સાહેબ આપણે જોયું છે કે બેનની ઘણી બધી રજૂઆતો સંસદમાં થઈ છે ને એના લાભ જામનગર જિલ્લાને મળ્યા છે. એ બધી વસ્તુઓ જોતા સાહેબ
કોંગ્રેસ જે નવી છે એના ઉમેદવાર છે એ થોડાક અનુભવી ઓછા છે અને બેન અનુભવી છે. બેનનું મેક્સિમમ કદ છે, બેનને બધાય એનું કન્સિડર કરશે સાહેબ. એટલે અત્યારની પોઝિશન એવી છે કે સારો વ્યક્તિ સારો હોય એની કોઈ વિરોધ નથી, પણ જે જગ્યાએ આપણે રજૂઆત કરી છે કે ઇન્ડિયાનો પ્રાઇમ મિનિસ્ટર કોઈ પણ સારો વ્યક્તિ બેઠો હોય એની ના નથી, પણ એનું વિદેશમાં કે ક્યાંય વજન નથી તો શું કરવાનું. તો આપણી પાસે અત્યારે વજનદાર વડાપ્રધાન સાહેબ છે, તો એના મજબૂત બનાવવા માટે સાહેબ આપણે આ ભારતીય જનતા પાર્ટીને આપવું પડે. ખાસ કરીને કોંગ્રેસ અને ભાજપ આ બંને કેન્દ્રીય નેતૃત્વની વાત કરીએ તો એમાં કોણ નંબર લઈ જાય? એમાં ભારતીય જનતા પાર્ટી સાહેબ. અત્યારે કારણથી સાહેબ અત્યારે કોઈ મોટા નેતા કોંગ્રેસ પાસે હું નથી માનતો કે કોઈ હોય કે ઈ ધજાના માણસો હોય કે જે આ લેવલનું કામ કરી શકે. જે અત્યારે આપણા ભારતીય જનતા પાર્ટીના સિનિયર મેમ્બરો જે કરે છે, મોદી સાહેબ છે કે એ બધા જેટલા ઉપલા લેવલના પોલિટિશિયન છે કે જે આખું દેશ ચલાવે છે, તો એ લેવલનો કોઈ નેતા સાહેબ અત્યારે કોંગ્રેસમાં નથી. એટલે શું આમ ડિફરન્સ શું લાગે? નેતૃત્વ કોનું મજબૂત છે અને કઈ વાત બનશે ભવિષ્યમાં? ધારો કે વાત આવે ભવિષ્યનું ભારતનું ભાવિ કયા પક્ષ સાથે રહેલું છે? મારા હિસાબે સાહેબ, મારો ઓપિનિયન અને પબ્લિકને મારી રજૂઆત છે કે ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે. 2047નું જે નરેન્દ્રભાઈનું વિઝન છે, મોદી સાહેબનું જે વિઝન છે, એ વિઝન પૂરું ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ થઈ શકશે. તમે જોયું કે એક વકીલ હોય, બિલ્ડર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, બ્રાન્ડેડ કોઈ પણ નામાંકિત વ્યક્તિ હોય, એ પણ ભારતીય જનતા પાર્ટીને માને છે અને અત્યારની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે આખી વાત બની છે. અને એ પ્રમાણે જીટીપીએલ જામનગર ન્યૂઝ આ રીતે એડવોકેટ હોય, ડૉક્ટર હોય, ઉદ્યોગપતિ હોય, એ લોકોનો ઇન્ટરવ્યૂ એટલે કે એના મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો છે. એ ભાગરૂપે જ અમે લોકો આજે જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમ અશોકભાઈ જોશીની વિઝિટમાં આવ્યા છે અને એને પોતાના વિચારો, વ્યક્તિગત વિચારો છે, કોઈ પક્ષાપક્ષી વાત નથી, પણ અત્યારનું જે વાતાવરણ જોવે છે એના આધાર ઉપર એમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. વિશ્વના ચોથા સૌથી મોટા શ્રીમંત ઉદ્યોગપતિ માર્ક ઝુકરબર્ગની કંપની વોટ્સએપે +91 થી શરૂ થતા 8 કરોડથી વધુ મોબાઈલ નંબરને વોટ્સએપના વાપરવામાંથી પ્રતિબંધ મૂકી દીધો છે. કંપનીએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે કંપનીએ 1 જાન્યુઆરીથી માંડીને 31 માર્ચ 2024 દરમિયાન 7,95,40,000 એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. એમાં 1,43,000 એકાઉન્ટને યુઝર્સના તરફથી કોઈ રિપોર્ટ મળ્યા પહેલા સક્રિય રીતે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. જામનગરમાં પત્રકાર મંડળના નવા વર્ષના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ વરણી પહેલા કારોબારી સમિતિના 15 સભ્યો માટેની ચૂંટણી કરવામાં આવી હતી. વર્ષ 2024-25 માટેના હોદ્દેદારોની વરણી માટે યોજાયેલી કારોબારી સમિતિની બેઠકમાં સતત બીજા વર્ષે પ્રમુખ તરીકે ગિરીશભાઈ ગણાત્રાની વરણી થઈ છે. ઉપપ્રમુખ તરીકે વિજય કોટેચા, મંત્રી તરીકે સંજય એમ જાની, સહમંત્રી તરીકે સંજય આઈ જાની અને ખજાનચી તરીકે જગત રાવલની વરણી થઈ છે. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, પરેશ સારડા તથા અતુલ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પરેશ સારડાએ ચૂંટણી અધિકારી તરીકેની ફરજો બજાવી હતી. આ હોદ્દેદારો ઉપરાંત કારોબારી સમિતિમાં અન્ય સભ્યો તરીકે મુકુંદ બદિયાણી, સુચિત બારડ, પરેશ ફલિયા, અનિલ ગોહિલ, કિંજલ કારસરિયા, દીપક લાંબા, ભરત રાવલ, ડોલર રાવલ, ધર્મેશ રાવલ અને હિરેન ત્રિવેદી ચૂંટાઈ આવ્યા હતા. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે,
ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં શ્રીમદ વલ્લભાચાર્યજીના 547માં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે આજે સવારે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે શોભાયાત્રા યોજવામાં આવી હતી. જામનગરની હાપા જીઆઈડીસીમાં એક સાથે 3 ટ્રકમાં અચાનક આગ લાગતા લોકોમાં કૌતુક જોવા મળે છે. જામનગરના અરવિંદભાઈ ભવાનભાઈ ભટ્ટે રવિ ફલિયા અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી છે. ખંભાળિયા રોડ પર સાપર નજીક એક ટ્રકમાં આગ લાગી હતી. ટ્રકમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. જામજોધપુર તાલુકાના બાલવા ગામમાં વિનોદ કનેરિયા નામના વેપારીની સસ્તા અનાજની દુકાન તથા ગોડાઉન પર દરોડો પાડવામાં આવ્યો છે. ધ્રોલ તાલુકાના મોટા વાગુદળની 20 વર્ષની વિદ્યાર્થીની હિરલબા વનરાજસિંહ જાડેજાએ ગળાફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી લીધી છે. જામનગરમાં લોકસભા ચૂંટણીના આ 47 દિવસમાં ચૂંટણી તંત્રને આચારસંહિતા ભંગની 70 ફરિયાદો મળી છે. જામનગરમાં મતદાન જાગૃતિ માટે આવતીકાલે રવિવારે સવારે 7 વાગ્યાથી ક્રિકેટ બંગલા ખાતેથી રન ફોર વોટ રેલીનો પ્રારંભ થશે. જામનગર જિલ્લામાંથી જે યાત્રાળુઓ અમરનાથ યાત્રાએ જવા ઈચ્છતા હોય તેઓની તબીબી તપાસ માટે જીજી હોસ્પિટલમાં રૂમ નંબર 3માં સંપર્ક સાધવાનો રહેશે. જામનગર અને દ્વારકા જિલ્લામાં સમગ્ર રાજ્યની માફક આગામી 6 થી 8 મે દરમિયાન દસ્તાવેજોની નોંધણી માટેની સબ રજિસ્ટ્રાર કચેરીઓ બંધ રહેશે. આ સ્ટાફની ફાળવણી ચૂંટણી કામગીરીમાં કરવામાં આવી છે. યોગેશભાઈ ત્રિવેદીના પત્ની સુલોચનાબેન ત્રંબકલાલ મયાશંકર વ્યાસના પુત્રીનું અવસાન થયું છે. જયરાજભાઈ હીરાલાલ મહેતા તે ભારતીબેનના પતિ તથા હરીશભાઈના નાના ભાઈ અને સ્વર્ગસ્થ ખુશાલચંદ સોમચંદ વારિયાના જમાઈનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. મંગળવારે મતદાન, આવતીકાલે રવિવારે સાંજથી બંધ થશે જાહેર પ્રચાર. 79 જામનગર વિધાનસભા મત વિસ્તારમાં યોજાતી પૂનમબેન માડમની ભવ્ય બાઇક રેલી. જામનગર નજીકના ખીજડીયામાં ક્ષત્રિય સમાજ દ્વારા નારી અસ્મિતા મહાસંમેલન યોજાયું. જામનગરના પદમ બેન્ક્વેટ હોલમાં યોજાતો મતદાન જાગૃતિ માટેનો ભવ્ય કાર્યક્રમ. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં વાર્ષિક પરિણામો બાદ વિદ્યાર્થીઓ માટે યોજાતો ઇનામ વિતરણ સમારોહ. જામનગરની સૌથી વધુ લોકપ્રિય સાથે નંબર 1નું સ્થાન ધરાવતી જીટીપીએલ જામનગર ન્યૂઝ ચેનલ રેગ્યુલર દિવસોમાં સોમથી શનિ સમાચારો પ્રસારિત કરે છે, પરંતુ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આવતીકાલે રવિવારે પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ પ્રસારિત કરવાનો નિર્ણય મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવ્યો છે, જેના ભાગરૂપે આવતીકાલે રવિવારે રેગ્યુલર સમયે જીટીપીએલ જામનગર ન્યૂઝ ચેનલમાં સમાચારો પ્રસારિત થશે, જેની સર્વે દર્શકોએ નોંધ લેવા જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.